નમસ્કાર ભાવિ શિક્ષકો, હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે પઝલ સોલ્વ કરવાનો પેલો કલરફુલ રૂબિક્સ ક્યુબ જોયો છે? બસ આપણું મગજ પણ બિલકુલ એવા જ એક ઘન જેવું છે. વર્ષ 1967માં અમેરિકન મનોવૈજ્ઞાનિક જેપી ગિલફર્ડે બુદ્ધિનો એક એવો ક્રાંતિકારી સિદ્ધાંત આપ્યો જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી. તેમણે આ સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત 3D થિયરી અથવા બુદ્ધિનું માળખું સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ SOI નામ આપ્યું. મિત્રો, ટેટ ટાટ કે જીસેટની એવી કોઈ પરીક્ષા નથી જેમાં આ સિદ્ધાંતના આંકડા ન પૂછાયા હોય. જો તમે આજના આ વિડીયોને ધ્યાનથી જોઈ લેશો તો આ આગ્રહ લાગતો સિદ્ધાંત તમારા મગજમાં કાયમ માટે ફિટ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. સ્લાઇડ પર જુઓ મિત્રો, ગિલફર્ડે કહ્યું છે કે બુદ્ધિ કોઈ એક સળંગ તત્વ નથી, પણ તે 3 અલગ અલગ પરિમાણોની ભેગી થવાની પ્રક્રિયા છે. આ 3 પરિમાણો છે પ્રક્રિયા એટલે કે ઓપરેશન્સ, વિષય વસ્તુ કન્ટેન્ટ્સ અને નિપજ પ્રોડક્ટ્સ. હવે જે પ્રશ્ન પરીક્ષામાં સૌથી વધુ વાર પૂછાય છે તે નોંધજો. ગિલફર્ડે બુદ્ધિના કુલ ઘટકોની ગણતરી કેવી રીતે કરી? શરૂઆતમાં 1967માં 5 પ્રક્રિયા ગુણ્યા 4 વિષય વસ્તુ ગુણ્યા 6 નિપજ બરાબર 120 ઘટકો આપ્યા. પછી 1977માં સુધારામાં 5 પ્રક્રિયા 5 વિષય વસ્તુ અને 6 નિપજ એટલે કે 150 ઘટકો થયા. અને અંતિમ સુધારો 1988માં થયો, જેમાં 6 પ્રક્રિયા 5 વિષય વસ્તુ અને 6 નિપજ એમ કુલ 180 ઘટકો આપ્યા. હવે આ ઘટકો ખરેખર શું છે તે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજીએ. સૌથી પહેલું પરિમાણ છે પ્રક્રિયા ઓપરેશન્સ. આનો અર્થ છે કે માહિતી મળ્યા પછી આપણું મગજ તેના પર કઈ રીતે માનસિક પ્રક્રિયા કરે છે. ચાલો તેના પ્રકારો વિગતે સમજીએ. પહેલું છે બોધન કોગ્નિશન એટલે કોઈ નવી વસ્તુને જાણવી. દાખલા તરીકે નવો શબ્દ સાંભળવો. બીજું છે સ્મૃતિ મેમરી, તે શબ્દને મગજમાં સેવ કરવો અથવા યાદ રાખવો. ત્રીજું છે કેન્દ્રિત વિચારણા કન્વર્જન્ટ થિંકિંગ. મિત્રો, આ મોસ્ટ IMP છે. આનો અર્થ છે કોઈ સમસ્યાના એક જ સાચા ઉકેલ સુધી પહોંચવું. જેમ કે પરીક્ષામાં 4 ઓપ્શનમાંથી એક સાચો જવાબ શોધવો. અને ચોથું છે વિકેન્દ્રિત વિચારણા ડાયવર્જન્ટ થિંકિંગ. આ સર્જનાત્મકતા છે. એક સમસ્યાના અનેક નવા અને અલગ ઉકેલો વિચારવા. દાખલા તરીકે એક ખાલી બોક્સનો ઉપયોગ કઈ કઈ રીતે થઈ શકે. અને પાંચમું છે મૂલ્યાંકન ઇવેલ્યુએશન. છેલ્લે માહિતી સાચી છે કે ખોટી તેનો નિર્ણય કરવો. જો તમને કેન્દ્રિત અને વિકેન્દ્રિત વિચારણાનો તફાવત સમજાઈ ગયો હોય તો અત્યારે જ વિડીયોને એક લાઈક ચોક્કસ કરી દો. હવે વાત કરીએ બીજા પરિમાણની, વિષય વસ્તુ કન્ટેન્ટ્સ. આનો અર્થ છે મગજમાં જે માહિતી જાય છે એટલે કે ઇનપુટ, તેનું સ્વરૂપ કેવું છે. હવે તેના પ્રકારો વિગતે સમજીએ. પહેલું છે દ્રશ્ય વિઝ્યુઅલ. આંખથી જોઈ શકાય તેવી માહિતી
જેમ કે કોઈ ચિત્ર કે નકશો. બીજું છે શ્રાવ્ય, ઓડિટરી, કાનથી સાંભળી શકાય તેવી માહિતી, જેમ કે કોઈનો અવાજ કે મ્યુઝિક. ત્રીજું છે પ્રતિકાત્મક, સિમ્બોલિક, ચિહ્નો કે આંકડાઓ. દાખલા તરીકે ગણિતમાં સરવાળા એટલે કે પ્લસનું નિશાન. ચોથું છે શાબ્દિક, સિમેનેટિક, શબ્દો અને તેના અર્થો. જ્યારે તમે કોઈ પુસ્તક વાંચો છો ત્યારે શાબ્દિક વિષય વસ્તુ કામ કરે છે. પાંચમું છે વર્તનાત્મક એટલે કે બિહેવિયરલ, સામેવાળી વ્યક્તિના ચહેરાના હાવભાવ કે ગુસ્સો જોઈને માહિતી મેળવવી. હવે જે છેલ્લું પરિમાણ આવવાનું છે તે નિપજ છે. પૂરેપૂરું ધ્યાન અહીં જ આપજો. ત્રીજું પરિમાણ છે નિપજ, પ્રોડક્ટ્સ, એટલે કે મગજમાં પ્રક્રિયા થયા પછી જે છેલ્લું પરિણામ આઉટપુટ બહાર આવે છે તે. ચાલો તેના પ્રકારો પણ વિગતે સમજીએ. પહેલું છે એકમો, યુનિટ્સ, માહિતીનો સૌથી નાનો ટુકડો, દાખલા તરીકે એક શબ્દ. બીજું છે વર્ગો, ક્લાસીસ, સરખા લક્ષણોવાળી માહિતીનું જૂથ બનાવવું. ત્રીજું છે સંબંધો, રિલેશન, બે બાબતો વચ્ચેનો સંબંધ સમજવો, દાખલા તરીકે આગ અને ધુમાડા વચ્ચેનો સંબંધ. ચોથું છે તંત્રો, પ્રણાલીઓ એટલે કે સિસ્ટમ્સ, બધી જ માહિતીને જોડીને એક આખું મોટું માળખું સમજવું. પાંચમું છે રૂપાંતરો, ટ્રાન્સફોર્મેશન્સ, એટલે કે માહિતીને બદલવી અથવા નવું રૂપ આપવું. અને છઠ્ઠું છે ફલિતાર્થો, ઇમ્પ્લિકેશન્સ, એટલે કે માહિતીના આધારે ભવિષ્યની આગાહી કરવી કે તારણ કાઢવું, દાખલા તરીકે વાદળ જોઈને વરસાદની આગાહી કરવી. હવે છેલ્લી સ્લાઇડ. શિક્ષક તરીકે આપણે આમાંથી શું શીખવાનું છે? આપણે સમજવું જોઈએ કે ક્લાસમાં બેઠેલા દરેક બાળકમાં આ 180 ઘટકોમાંથી અલગ અલગ શક્તિઓ હોઈ શકે છે. કોઈ બાળક શાબ્દિકમાં પાવરફુલ હોય તો કોઈ દ્રશ્યમાં. સૌથી અગત્યની વાત, બાળકમાં સર્જનાત્મકતા વિકસાવવા માટે આપણે તેને વિકેન્દ્રિત વિચારણા, ડાયવર્જન્ટ થિંકિંગ કરતા શીખવવું પડશે. તો મિત્રો, આ હતો ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. મને કોમેન્ટમાં જણાવો કે વર્ષ 1988ના સુધારા મુજબ ગિલફર્ડે બુદ્ધિના કુલ કેટલા ઘટકો આપ્યા છે? 120, 150 કે 180? તમારો જવાબ ફટાફટ કોમેન્ટ કરો. જો આ લેક્ચર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.